સામ્રાજ્ય જોવા મળ્યું। ખાડાવાળા હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। હાઈવે પર ટોલ ટેક્સ ઉઘરાવતી કંપનીઓની સુવિધા ખાડામાં ગઈ છે। વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા રોડનું સમારકામ નથી કરાયું। વડોદરાથી અમદાવાદ જતો જે નેશનલ હાઈવે છે એના ઉપર અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે। વાહન ચાલકો 155 રૂપિયા ટેક્સ ભરી રહ્યા છે રોડનો, પરંતુ આપ અહીંયા જોઈ રહ્યા છો રોડની હાલત કેવી છે। અનેક જગ્યાએ રોડ ઉપર ગાબડા પડેલા જોવા મળ્યા છે। વડોદરાથી અમદાવાદ તરફ જતો આ નેશનલ હાઈવે છે અને એના ઉપર અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે। વાહન ચાલકો જે રીતે ટેક્સ ભરી અને પસાર થાય છે, એ વાહન ચાલકો જયારે આ ગાબડા આવે ત્યારે એમને વાહન ધીમું રાખવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે। અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે। ચોમાસાની અંદર વરસાદ પડ્યો ને એના કારણે રોડ તૂટેલો છે। રોડના જે ટેક્સના પૈસા ટોલ ટેક્સના જે કંપની ઉઘરાવે છે એની ઉદાસીનતા છે। આ કંપનીએ રિપેરિંગ ન કરતા અત્યારે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે અનેક જગ્યાએ રોડ તૂટેલા જોવા મળી રહ્યા છે ને એના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સરકારે ટોલ ઉઘરાવતી કંપનીઓને ટોલ ટેક્સ ઉઘરાવવાનો ઇજારો તો આપ્યો, પરંતુ સાથે આ રોડ રિપેરિંગ કરવાની કામગીરી પણ એમને સોંપવામાં આવી છે। પરંતુ આ કંપનીઓ માત્ર પૈસા ઉઘરાઈ રહી છે, ટોલ ટેક્સ ઉઘરાઈ રહી છે, પરંતુ રોડ રિપેરિંગ નથી કરતી અને એના કારણે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ટોલ બૂથ ઉપરથી 155 રૂપિયા ફોર વ્હીલરના વસૂલવામાં આવે છે, પરંતુ વાહન ચાલકો છે એ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે નાણાં ચૂકવે છે પરંતુ એમને એ પ્રકારની સુવિધા નથી મળતી। અમદાવાદ સુધી અનેક જગ્યાએ રોડ તૂટી ગયા છે, તેમ છતાંય રિપેરિંગ કરવામાં નથી આવતું। કાર, જીપ વાહન 155 રૂપિયા, હળવા ધંધાકીય વાહન 240 ને 35 રૂપિયા, બસ અથવા ટ્રકના 490 રૂપિયા ચૂકવવામાં આવે છે, પરંતુ રોડ ઠેર ઠેર તૂટેલો જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો વાસદ પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે। આ ટોલ ટેક્સના મેનેજર હિમાંશુભાઈ સાથે જ્યારે અમે વાત કરી તો એ કહી રહ્યા છે કે આ તમામ જવાબદારી હાઈવે ઓથોરિટીની છે, એટલે એમનો સંપર્ક કરો, અમે કંઈ નહીં બોલી શકીએ। એટલે આવી રીતે ઉદ્ધતાઈ ભર્યા જવાબ પણ આપવામાં આવી રહ્યા છે, પરંતુ વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવતી એજન્સી છે પૈસા ઉઘરાવે છે પરંતુ સર્વિસ નથી આપતી અને એના કારણે મુસાફરો છે લૂંટાઈ રહ્યા છે અને મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।